કે અદાણીને કહી તારા ઘર આગળ અમને ખાખલો નાખવા દે, તારા બાપની તાકાત હોય તો જેતપરના ખેડૂતોએ આંદોલનનું પાર્ટ 3 જે છે આજથી શરૂ કરી દીધું છે અને પાર્ટ 3માં શું છે તો આજે જેતપરના ખેડૂતો એ જેતપરના મહેન્દ્રનગરથી લઈ અને કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરવાના છે. પદયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. હજારોમાં ખેડૂતો ભેગા થયા છે એટલે ગુજરાતભરમાંથી ખેડૂતો આવ્યા હોય એ વાત પણ કરવામાં આવી છે. જેતપરની મહિલાઓ જબરજસ્ત ભડકી છે ને એવું કહી રહી છે કે અમને હવે હેરાન કરવાનું બંધ કરી દો, સાથે જ અદાણીના ઘર આગળ થાંભલા લગાવીશું એ વાત કરવામાં આવી છે. જેતપરના ખેડૂતો છેલ્લા કેટલાય દિવસોથી મહિનાઓથી લડતા આવ્યા છે સરકારનો પરિપત્ર અને હવે એ પરિપત્રનો પણ વિરોધ કરી રહ્યા છે અને ખેડૂતો કહી રહ્યા છે કે આમાં જે લખેલું છે એ લખેલા ઉપર અમને ભરોસો નથી. સરકાર જે કહે છે કે બમણી કિંમત આપશે તો કઈ રીતના બમણી કિંમત આપશે અને જમીનનો ભાવ નક્કી કોણ કરશે? અમારી જમીન છે, અમારી જમીનનો ભાવ અમે નક્કી કરીશું. રાજસ્થાન અને બીજા રાજ્યમાં જે રીતના 4 ગણા ભાવ આપવામાં આવે છે એ રીતના અમને 4 ગણા ભાવ જોઈએ છે. જેતપરના ખેડૂતોને બીજા અનેક પ્રશ્ન પણ છે, જે વળતરના મુદ્દેના પ્રશ્ન છે. એ મુદ્દે ખેડૂતો આની પહેલાં પણ ભેગા થયા હતા. ગુજરાતભરમાંથી ખેડૂતો પણ આવ્યા હતા અને અલગ અલગ સરપંચો, એટલે જે ગામમાંથી ખેડૂતો આવ્યા એના સરપંચે બધાને આગેવાન બનાવવામાં આવ્યા અને પછી એક મોટી સભા થઈ હતી. આખા ગુજરાતના ખેડૂતો વળતરના મુદ્દે લડવા માટે તૈયાર છે, સાથે જ ખેડૂતોના બીજા પડતર પ્રશ્ન છે એ મુદ્દે લડવા તૈયાર છે. પણ આજે હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે, ટ્રેક્ટર સાથે કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે, બેનરો સાથે પહોંચી રહ્યા છે. મહિલાઓ ગરબા રમી રહી છે. મહિલાઓ કહી રહી છે કે હવે તો લડી જ લેવાના છીએ, આટલા સમયથી લડતા આવ્યા છીએ અને હજુ પણ લડવાનું છે. તો પહેલાં મહિલાઓ જે કહે છે તે સાંભળો, સાથે જ એ આક્રોશ જુઓ, એ રેલી જુઓ અને પછી એ રેલી અને રેલીમાં આવેલા લોકો શું કહી રહ્યા છે તે સાંભળો. मैंने मांगने है तो आएगा सही कि अदानी ने कही तारा घर आगे हमने खाखलो नाखवा दे, तारा बापनी ताकात હોય તો આમ થઈ ગયું ને હવે મારા ભાઈઓ બહેનો આટલા હેરાન થાય છે, કેમ ધ્યાન નથી દેતો? નીકળ મોરબીમાં કોઈ પટેલ નો દેનો પટેલની દીકરીઓ એમાં ખાઈ ગયો હે એને આટલું એમ અમે છોકરા હે નિશાળે જઈએ, સ્કૂલે જઈએ, મૂકી અમે આવી છીએ, અમારા ભાઈઓ હેરાન થાય છે, કેમ ધ્યાન ન દેતા?